હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. તો આજે આપણે બનાવીશું મસ્ત એવી ખાટી મીઠી કેળાની કઢી. તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ કેળાની કઢી. કેળાની કઢી બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા મોટો બાઉલ લઈ લીધો છે અને 1 કળશિયા જેટલી ખાટી છાશ લઈ લીધી છે. અહીં તમારે જેટલી ક્વોન્ટિટીમાં કઢી બનાવવી હોય એ પ્રમાણે તમારે છાશ લેવાની છે. અહીં મેં 1 કળશિયા જેટલી ખાટી છાશ લીધી છે. કઢી બનાવવા માટે ખાટી છાશ જ લેવાની, તેથી કઢીનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે. અહીં મેં 2 થી 2.5 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને એમાં અડધો ગ્લાસ કે એનાથી થોડું ઓછું મેં પાણી લીધું છે અને બરાબર એને સરખી રીતના આપણે ઘોરી લઈશું. લમ્સ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને છાશમાં આ ચણાના લોટના મિશ્રણને આપણે નાખી દઈશું, જેનાથી આપણી કઢી એકદમ થીક બનશે. બરાબર સરખી રીતના આપણે હલાવી લઈશું. ઘણા લોકો અલગ અલગ જાતની કઢી બનાવતા હોય છે. આ કેળાની કઢી ખૂબ જ ટેસ્ટ એવો સારો આવે છે. હવે આપણે અહીંયા 1 નંગ જેટલું મેં કેળું નાખી દીધું છે. અહીં તમારે વધારે ક્વોન્ટિટીમાં કઢી હોય તો એ પ્રમાણે તમે કેળા નાખી શકો છો. અહીંયા મેં 1 નંગ જેટલું કેળા નાખ્યું છે, ગોળ સ્લાઇસમાં સમારી લીધું છે. હવે અહીંયા 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી છે અને આપણે વઘારમાં પણ આદુ મરચાંની પેસ્ટ નાખવાના છીએ. હવે ગળાશ માટે મેં અહીંયા ગોળ લીધો છે. તમારે ખાંડ લેવી હોય તો એ પણ લઈ શકો છો. તમારે જેટલું ગળ્યું ટેસ્ટમાં જોતું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. હવે આપણે આને બરાબર હલાવી લઈએ. હવે આપણે કઢી માટે વઘાર કરવાનો છે. તો અહીં 1 કઢાઈમાં મેં 1 ટીસ્પૂન જેટલું ઘી લીધું છે. તમારે અહીંયા ઘીની બદલે ઓઇલ લઈ શકો છો અથવા તો ઘી અને ઓઇલ બંને લઈ શકો છો. હવે આપણે અહીંયા વઘાર માટે ઘી ગરમ થઈ ગયું છે. અડધી ટીસ્પૂન જેટલું મેં રાઈ નાખી છે અને અડધી ટીસ્પૂન જેટલું જીરું, 2 નંગ લવિંગ, 1 સૂકું લાલ મરચું અને 2 તમાલપત્ર નાખ્યા છે અને મીઠા લીમડાના પાન અને આદુ મરચાંની પેસ્ટ નાખી અને સરખી રીતના હલાવી લઈએ. કઢીમાં મીઠા લીમડાના ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે થોડુંક વધારે પ્રમાણમાં લીમડાના પાન વઘારમાં નાખવાના, જેથી ટેસ્ટ સારો આવે. હવે આપણે આ રાઈ જીરું તતળી ગયું છે. હવે આપણે એનો કઢી ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો ખૂબ જ એવો મસ્ત વઘાર થઈ ગયો છે, મસ્ત સ્મેલ આવી રહી છે. હવે આપણે આ જ બાઉલમાં થોડું પાણી નાખી અને કઢીમાં ઉમેરી દઈશું. હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈએ અને કઢીને 5 થી 6 મિનિટ માટે ઉકાળવા દઈએ. જેમ કઢી ઉકળશે એમ કઢીનો સ્વાદ સરસ આવશે, એટલે આપણે જેમ બને એમ વધુ કઢીને ઉકળવા દેવાની છે. હવે આપણે કઢી ઉકળી ગઈ છે. હવે આપણે એમાં ઉપરથી લીલા ધાણા નાખી દઈએ. હવે આપણે આ કઢી બનીને તૈયાર છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. આ કઢીને તમે ખીચડી સાથે, પ્લેન રાઈસ અથવા તો જીરા રાઈસ સાથે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. ચોક્કસથી એકવાર આવી રીતના કેળાની કઢી બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગશે. તો તૈયાર છે આપણી મસ્ત એવી ખાટી મીઠી કેળાની કઢી. તમને આ મારી રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આપેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો. Thank you for watching.